એ જ્ઞાન નિષ્ઠા માટે, અધિકારીત્વ માટે જરૂરી છે. જ્ઞાન માર્ગમાં તમે આગળ વધો તો એમાં આ ચાર સાધન ન હોય તો તમે આગળ વધી શકો નહીં. તો પહેલું સાધન છે વિવેક, પછી બીજું વૈરાગ્ય, પછી સટ સંપત્તિ અને મુમુક્ષા. આ ચાર સાધન જો અર્જુનની અંદર કે તમારા મારી અંદર હોય તો જે ભગવાન ગીતાનું જ્ઞાન આપવાના છે એ જ્ઞાન ઉતરે, નહીતર ઉતરે જ નહીં. તમે સાંભળો, મજા આવે, સારું લાગે, બધું થાય, પરંતુ જ્ઞાન ઉતરે નહીં. તો આ ચાર સાધનમાં અર્જુનની અંદર આ ચાર સાધન પહેલા અધ્યાય અને બીજા અધ્યાયના 10મા શ્લોક સુધીમાં આ ચાર સાધન અલગ અલગ વાક્યો દ્વારા એની અંદર આવી ગયા છે એવું ખબર પડે છે. તો 31મા શ્લોક સુધી અર્જુને મુમુક્ષા ડેવલપ કરી, એની અંદર મુમુક્ષા આવી ગઈ. એણે શ્રેય અને પ્રેયની વિચારણા કરી અને નક્કી કર્યું કે હું આ યુદ્ધમાં કે સ્વજનોને મારીને કે રાજ્ય કે ભોગ બધામાં હું મારું કલ્યાણ જોતો નથી. મારે શાશ્વત સુખ જોઈએ. તો આ સંસારના કોઈ પણ પ્રેય પદાર્થો મને શાશ્વત સુખ આપી શકે નથી. આ એને સ્પષ્ટ ખબર પડી. શાશ્વત સુખ તો બીજે જ ક્યાંય છે, મારું શ્રેય બીજે જ ક્યાંય છે. એનો અર્થ મોક્ષની ઈચ્છા એને પ્રાપ્ત થઈ ગઈ. મોક્ષ એટલે શાશ્વત સુખ. જે દિવસે તમને ને મને લાગશે કે સંસારના વિષયોમાં શાશ્વત સુખ નથી, એ દિવસે તમારી ને મારી મુમુક્ષા પાકી. એના સિવાય મુમુક્ષા પાકી નહીં. હવે મુમુક્ષા થઈ તો 32મા શ્લોકથી એનો વૈરાગ્ય એને પ્રાપ્ત થાય છે. અને આ શ્લોકની અંદર વૈરાગ્યની શરૂઆત થાય છે. તો અર્જુનના વૈરાગ્યનું વર્ણન આ પહેલા શ્લોકમાં કીધું કે એને રાજ્ય નથી જોઈતું, ભોગ નથી જોઈતા, સુખ નથી જોઈતું, જીવીને પણ શું કરશે, આવું જ કૂતરા બિલાડા જેવું જીવન જીવવું હોય તો જીવીને પણ શું કરશે. અને એના પર આપણે વાત કરવાની શરૂઆત કરેલી. તો પ્રેય પદાર્થમાં સુખ બુદ્ધિ હોય તો જ રાગ થાય, રાગ હોય તો જ ઈચ્છા થાય, અને ઈચ્છા હોય તો જ કર્મ કે પ્રયત્ન થાય. આમ રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં. અને ઉપેક્ષા વૃત્તિ હોવી જોઈએ આપણી અંદર. એની વાત આપણે જોઈ ગયા વખતે. 3 વૃત્તિ મનની અંદર હોય છે. એમાં ઉપેક્ષા વૃત્તિ એ આગળ વધવામાં કામ લાગે. એક એક વસ્તુથી ઉપેક્ષા કરતા જવાનું છે. એટલે ઉપેક્ષા વૃત્તિ આમાં કામ લાગે એમ છે. તો ઉપેક્ષા વૃત્તિ આપણી અંદર આવી કે નહીં એ જોવાનું છે. ધારો કે કોઈ મનુષ્ય પોતાની માલિકીના સર્વ સ્થૂળ પદાર્થો, સ્વજનો, ધન વૈભવનો ત્યાગ કરે છે, તો શું એ વૈરાગ્યવાન છે? એ ઉપેક્ષા આવી ગઈ છે એને? તમે ધારો કે શ્રાવણ મહિનો આવે અને તમે એક ટાઈમ કરો, નહીં હું બહારનું નથી ખાતો, કે જૈનોની અંદર પર્યુષણ આવે તો કે નહીં અમે હવે બહારનું નથી ખાતા, લીલોતરી નથી ખાતા, તો શું એ ઉપેક્ષા વૃત્તિ આવી ગઈ, વૈરાગ્ય આવી ગયો? ના. જેવો શ્રાવણ મહિનો પૂરો થયો એટલે હોટલમાં તૂટી પડો. તો એવી જ રીતે કોઈ પણ વસ્તુનો સ્થૂળ ત્યાગ કરો, પછી પદાર્થ હોય, સ્વજન હોય કે ધન વૈભવ હોય, તો એ ત્યાગ એ સાચો વૈરાગ્ય છે એવું કહી શકાય નહીં. પરંતુ ત્યાગ કર્યા પછી અંતઃકરણમાં બધા જ પદાર્થો, બધા જ વિષયો પ્રત્યેની રાગ વૃત્તિ કે દ્વેષ વૃત્તિ ઉત્પન્ન થતી નથી, તો સર્વસ્વનો ત્યાગ થઈ ગયો. ભલે તમારા ઘરમાં, તમે ઘરમાં રહેતા હો, તમારા ઘરમાં ટીવી હોય, ભોગ પદાર્થો હોય, પૈસો હોય, બધું હોય, પણ મનની અંદર પૈસા પ્રત્યેનો રાગ કે ભોગ પ્રત્યેનો રાગ નથી, તો સમજી લેવાનું કે તમારી અંદર સાચો વૈરાગ્ય આવી ગયો છે. બધું છે, વાંધો નહીં, પણ હું બધું ભોગવી લઉં પહેલાં, એવું પણ નહીં. છે, રાખ્યું છે, વાંધો નહીં. એટલે આ રીતે મનુષ્યમાં સાચો વૈરાગ્ય આ રીતે જ આવી શકે. જે મનુષ્યમાં આવો શ્રેષ્ઠ વૈરાગ્ય ઉત્પન્ન થયો છે
તે ભલે બધા પ્રેય પદાર્થોની વચ્ચે રહેતો હોય છતાંય આંતરિક રીતે વૈરાગ્ય છે. કારણ શું? રાગ, દ્વેષ અને ઉપેક્ષા વૃત્તિ અંદર છે તો વૈરાગ્ય પણ અંદર જ હોય. જ્યાં રોગ છે દવા ત્યાં જ કામ કરવાની હોય એવી રીતે. એટલે પરમાત્માની પ્રાપ્તિની દિશામાં જો 2-4 ડગલા પણ માંડવા લાગે તો સમજવાનું એની અંદર રાગની શરૂઆત થઈ ગઈ છે. તમે બધા પણ પરમાત્મા પ્રાપ્તિની દિશામાં પગલાં માંડવા લાગ્યા છો તો વૈરાગ્ય તો આવ્યો છે, પરંતુ પૂર્ણ વૈરાગ્ય કદાચ ન હોય, પરંતુ વૈચારિક વૈરાગ્ય છે. તમે બધા બીમાર છો એટલે સત્સંગ કરવા આવો છો, પૈસો નથી એટલે સત્સંગ કરવા આવો છો, કે યાર કોઈ બોલાવતું નથી એટલે સત્સંગ કરવા આવો. ના, તમને બધાને હવે જ્ઞાનની રુચિ થઈ છે તો આને કહેવાય જ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલો વૈરાગ્ય. નહીં, અડધો પોણો કલાક હમણાં કોઈ કામ નહીં, ભલે ગમે તેટલું કામ હોય તોય નહીં, કે મહેમાનો આવો બેસો તમે પણ સાંભળો. આને કહેવાય સાચો વૈરાગ્ય. ભલે થોડાક સમય માટે છે પરંતુ વૈરાગ્ય સાચો છે. પરંતુ ધારો કે પેટ ખરાબ છે, ના હું હમણાં નથી ખાતો, તો વૈરાગ્ય છે? ના. 2 દિવસ 3 દિવસ 4 દિવસ પછી ખાવાના. તો એ જ્ઞાનથી થયેલો વૈરાગ્ય નથી, લાચારીથી થયેલો વૈરાગ્ય છે. જ્યારે તમે બધા સત્સંગમાં જે આવો છો એ લોકોને કોઈને લાચારી નથી, આવો તો આવો, ના આવો તો ના આવો, કોઈ જબરજસ્તી છે ના, પરંતુ પ્રેમથી તમે આવો છો. એનો અર્થ એમ થયો કે તમે બધાએ થોડી ઘણી તો પરીક્ષા કરી લીધી છે કે પ્રેમમાં સુખ નથી, અને પ્રેમમાં સુખ છે આવી ભ્રાંતિ ન હોવાથી પ્રેય પદાર્થો હવે તમને મોટે ભાગે લલચાવી શકતા નથી. પ્રેય પદાર્થો તેને લલચાવી શકતા નથી, તેથી તેના મનમાં પ્રેયના સાનિધ્યથી કોઈ પણ પ્રકારનો ભય ઉત્પન્ન થતો નથી. પ્રેય તરફથી કોઈ ભય ન હોવાથી તેનામાં દ્વેષ વૃત્તિ પણ થતી નથી. અરે મારા પૈસા વયા જતે તો, મારો દીકરો પૈસા લઈ લેશે તો, દીકરો ભણશે નહીં તો દુઃખી થશે, પૈસા બધા ઉડાડી નાખશે. આવો પ્રેય પદાર્થમાં એટલે કે ધન અને ભોગમાં ભય હોય ને હોય એટલે જ દીકરા પ્રત્યે દીકરી પ્રત્યે દ્વેષ પણ ઉત્પન્ન થાય, ઝઘડા થાય, ઘર્ષણ થાય. કેમ? તો કે પ્રેય પદાર્થનો ભય છે. અરે પૈસો ગયો તો ગયો, એના નસીબમાં હશે તો રહેશે, નહીં હશે તો નથી જ રહેવાનો. અને કહેવાય ઉપેક્ષા વૃત્તિ. પ્રેય પદાર્થમાં સુખ છે એવું નથી એટલે ભયે નથી, એટલે દ્વેષે નથી થતો. બસ આમ પ્રેય પદાર્થોમાં જો સુખ બુદ્ધિ નહીં હશે કે ભાઈ આ વસ્તુથી જો સુખી, મને ઘર સારું મળે તો જ સુખી, આ આપણે બધાએ મગજમાં અંદર ઘુસાડી દીધું છે. નહીં, મારો દીકરો ખૂબ ભણે તો જ સુખી, મારી વહુ મારી સેવા કરે તો જ દુઃખી, અરે સુખી, મારો દીકરો લાઈન પર લાગી જાય તો જ સુખી, મારા પતિ મારું માને તો જ સુખી. આવું કેટલું બધું ભરીને રાખ્યું છે. અને જેટલું પ્રેય પદાર્થોમાં સુખ બુદ્ધિ રાખી છે એટલો ભય રહેવાનો, અને એટલું ઘર્ષણ કે દ્વેષ પણ થવાનો. તો પ્રેય પદાર્થો કયા છે ફરી એકવાર યાદ કરી લે. જો પ્રેય બોલીએ ને અંદર મગજમાં એની વૃત્તિ નિર્માણ ન થાય તો એ કામનું નહીં. તો પ્રેય પદાર્થો કયા કયા? તો કે જગતની વસ્તુઓ બધી પ્રેય પદાર્થ, જગતના વ્યક્તિઓ બધા પ્રેય પદાર્થ છે. પરિસ્થિતિઓ જે નિર્માણ થાય છે તમારી એ પણ પ્રેય પદાર્થ છે. વિત્ત એટલે કે પૈસો, ધન એ પણ પ્રેય પદાર્થ છે. સત્તા, સંબંધો, યશ, કીર્તિ, આરોગ્ય, ધન સિવાયનું વૈભવ, આ બધું પ્રેય પદાર્થમાં આવે. અને આ બધામાં જ્યાં સુધી તમારી સુખ બુદ્ધિ છે ત્યાં સુધી ભય રહેવાનો, અને તમે દ્વેષમાંથી બહાર આવવાના નહીં. રાગ પણ રહેવાનો ને દ્વેષ પણ રહેવાનો. તો હવે તમારે બધાએ ને આપણે બધાએ પરીક્ષા કરી લેવાની છે કે આમાં સુખ છે, નથી, તો આમાંથી મુક્ત થઈ જવાનું. હવે આમાં સુખ નથી આવું જાણવા માટે નારદજી સનત કુમાર પાસે ગયા હતા અને એમણે ઉપદેશ આપ્યો હતો, યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ.
યો વૈ ભૂમા, જે ભૂમા છે, ભૂમા એટલે સર્વવ્યાપક છે, સર્વવ્યાપક એક જ છે અને એ છે પરમાત્મા. એમાં જ સુખ છે. ન અલ્પે સુખમ અસ્તિ, અલ્પમાં સુખ નથી. આ જગતના બધા પદાર્થો ક્ષણિક કે અલ્પ છે, એમાં સુખ નથી, નથી ને નથી છે. એવું સનત કુમારે નારદજીને સ્પષ્ટ કીધું. ભૂમા એટલે પરમાત્મા. કેમ ભૂમા સર્વવ્યાપક એટલે પરમાત્મા? તો કે દેશકાળ અને વસ્તુથી પરિચ્છિન્ન એટલે કે સીમિત થતું નથી, અને સીમિતમાં જ દુઃખ છે. ભગવાન દરેક દેશમાં છે, દરેક કાળમાં છે, દરેક વસ્તુમાં છે. એટલે એ વસ્તુથી સીમિત થતું નથી કે ભાઈ બિલ્ડિંગમાં પરમાત્મા છે અને મંદિરમાં નથી, અથવા મંદિરમાં છે અને બિલ્ડિંગમાં નથી, એવું નહીં. અને અલ્પ એટલે શું? તો કે દેશ કાળ અને વસ્તુથી પરિચ્છિન્ન થઈ જાય. આ ક્લિપ છે તો ક્લિપમાં લોખંડનામાં જ છે, આમાં પ્લાસ્ટિક છે. એવી રીતે આ લોખંડ, એમાં લોખંડ નથી ને આમાં પ્લાસ્ટિક નથી. એવી રીતે અલ્પ દેશ કાળ અને વસ્તુમાં સીમિત થઈ જાય છે. એટલે અલ્પ છે, મર્યાદિત છે. અને અમર્યાદિત જે હોય એને ભૂમા કહેવાય. અને ભૂમા જ પૂર્ણ તત્વ છે. માટે સનત કુમારે એક જ વાક્યની અંદર પૂર્ણ ઉપદેશ આપ્યો કે સુખી થવું હોય તો સર્વવ્યાપક પરમાત્માને જાણી લે, અને તે તું છે એવું જાણી લે તો તને સુખ જ સુખ છે. આપણે બધા શું માનીએ છીએ? પરમાત્મા કાશીમાં છે, કેદારનાથમાં છે, બદ્રીનાથમાં છે. જો કેદારનાથ અને બદ્રીનાથમાં પરમાત્મા હોત તો એ ભૂમા નથી, સર્વવ્યાપક નથી, તો એ ઉપનિષદની દ્રષ્ટિથી એ પરમાત્મા નથી. શિવજી હશે, શિવજીનું લિંગ હશે, પરંતુ શિવજી પણ કેદારનાથ પૂરતા સીમિત નથી, કે વિષ્ણુ ભગવાન બદ્રીનાથ પૂરતા સીમિત નથી. એટલે જે તમે ને હું મંદિરોને તીર્થસ્થાનોમાં દર્શન કરવા જઈએ છીએ એ પરમાત્માનું એક રૂપ છે, પરમાત્મા નથી. ધારો કે હું અહીંયા બેઠો છું તો અત્યારે તમારી સામે છું તો મારું આ એક રૂપ છે સાધક તરીકે, હું નથી, મારું આ એક રૂપ છે. અને કોઈ કેમ કહે કે હા ભાઈ તો બહુ સારા, ના, એવું ન હોઈ શકે. ઘરમાં કડવો પણ હોઈ શકું, બીજી જગ્યાએ મોહિત પણ હોઈ શકું, એવું હોઈ શકું. અલગ અલગ રૂપ હોઈ શકે. મારા પિતા તરીકેનું રૂપ, પતિ તરીકેનું રૂપ, સાધક તરીકેનું રૂપ, આવી રીતે અલગ અલગ રૂપ હોઈ શકે. પરંતુ જે અંદર જે તત્વ છે સચ્ચિદાનંદ સ્વરૂપ, એ એક જ છે. મારી અંદર, તમારી અંદર, બધાની અંદર. એમાં સુખ જ સુખ છે, બાકી બધામાં દુઃખ છે. હવે ધારો કે સાધક તરીકે હું એમ સમજું, સાધક તરીકે મને બહુ સુખ થાય. હવે કોઈ સાંભળે ન સાંભળે, સૂતા હોય, ગમે તે રીતે સાંભળે તો દુઃખ પણ થાય. એટલા માટે અલ્પમાં જે સીમિત રૂપ છે એમાં દુઃખ પણ હોઈ શકે. કનૈયાને દુઃખ પણ પડ્યું છે, રાક્ષસોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ એ પરમાત્માનું રૂપ છે. એ સર્વવ્યાપક નથી. કનૈયો એક શરીર પૂરતો સીમિત હતા અને અત્યારે નથી, પરંતુ એ જ કનૈયો પરમાત્મા છે. એવી ભાવનાથી તમે કરો તો એની અંદર પણ સચ્ચિદાનંદ સ્વરૂપ જ દેખાય. કૃષ્ણ પરમાત્માની અંદર પણ સચ્ચિદાનંદ સ્વરૂપ દેખાય. અને એટલા માટે આપણે જય શ્રી કૃષ્ણ બધાને કહે છે કે જય જિનેન્દ્ર કહીએ છીએ. કેમ? તો કે જે કૃષ્ણને હું જાણું છું, ભાગવતમાં સાંભળ્યું છે, વિષ્ણુ પુરાણમાં સાંભળ્યું છે, કૃષ્ણ ચરિત્રમાં સાંભળ્યું છે, એ જ કનૈયો મારી અંદર સચ્ચિદાનંદ સ્વરૂપે છે, અને એ જ કનૈયો તારી અંદર છે. માટે આપણે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. આમ ઉપનિષદ સર્વવ્યાપક પરમાત્માનો ઉપદેશ આપે છે. કેમ? તો કે ઉપનિષદનું તાત્પર્ય તમને ને મને સુખી કરવાનું છે. કનૈયો ઉપદેશ આપે, પરંતુ સુખી તો તમારે ને મારે પોતે થવું પડે. ઉપદેશ ગમે તેટલો આપે, તમે ઘરમાં ઘણા બધાને ઉપદેશ આપતા હો, પરંતુ એ ઉતારે જ નહીં તો એ સુખી થઈ શકે? એનું રક્ષણ થઈ શકે? ન થઈ શકે. એટલે કનૈયો ઉપદેશ આપી શકે, પરંતુ આપણે અંદર જઈ અને પરમાત્મા સ્વરૂપ જે અંદર છે સચ્ચિદાનંદ સ્વરૂપ, એની અંદર સ્થિત થવું પડે. તો ઉપનિષદ કહે છે કે અલ્પમાંથી સુખ નથી. બરાબર?
અને તમારા ને મારા અનુભવ છે કે અત્યાર સુધી આપણે જગતના પદાર્થોમાંથી જ સુખ પ્રાપ્ત કરેલું છે. કોઈ કે મીઠાઈમાંથી સુખ પ્રાપ્ત કર્યું, કોઈએ ગાડીમાંથી સુખ પ્રાપ્ત કર્યું, કોઈએ લગ્નમાંથી સુખ પ્રાપ્ત કર્યું, કોઈએ ડ્રેસમાંથી સુખ પ્રાપ્ત કર્યું, કોઈએ ઝવેરાતમાંથી સુખ પ્રાપ્ત કર્યું. એટલે આપણા બધાના અનુભવ છે કે અલ્પ થોડું 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 બધેથી સુખ પ્રાપ્ત કરીએ છીએ. અને ઉપનિષદ કે જે સુખ અલ્પમાં નથી, તો આ તો વિરોધાભાસી દેખાય છે. તો ઉપનિષદને માનવું કેવી રીતે? ધારો કે તમારા ઘરમાં તમારા અનુભવથી વિરુદ્ધ કોઈ વાત કરે તો તમે માનો ખરા? ન માનીએ. અરે મારો અનુભવ છે ને કારેનું કડવું જ હોય એવું આપણે છાતી ઠોકીને કહીએ ને, કેમ તો કે અનુભવ કરી લીધો છે. એવી રીતે તમારો ને મારો અનુભવ અત્યાર સુધીનો શું છે? તો કે જગતના નાનપણથી નહીં અત્યાર સુધી આપણે જગતના બધા પદાર્થોમાં થોડું 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 સુખ લીધું છે. અને સુખ મળ્યું છે તો અલ્પ પદાર્થોમાંથી જ મળ્યું છે. ભગવાનની પૂજા કરીને આહા હું બહુ સુખી થઈ ગયો, સત્સંગ કરીને હું બહુ સુખી થઈ ગયો, આવું કોઈ દિવસ થયું છે ખરા? નથી. તો ઉપનિષદ કહે છે કે આ સર્વવ્યાપક જે ભૂમા છે એમાં સુખ છે. તો આ વિરોધાભાસ જણાય છે. ઉપર છલ્લીથી આ વિરોધાભાસ જણાય ત્યારે શાસ્ત્રના વિધાનને પ્રથમ તો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરવાનો. ગીતામાં કીધું હોય કે ઉપનિષદમાં કીધું હોય, તમારા અનુભવથી વિરુદ્ધ હોય તો પહેલું કામ કરવાનું. શાસ્ત્રએ કીધું છે, ગીતાએ કીધું છે, ઉપનિષદે કીધું છે, મને પૂર્ણ શ્રદ્ધા છે, પહેલાં એને સ્વીકારી લેવાનું. પછી તર્કપૂર્વક તેના પર વિચાર કરવાનો. ધારો કે એને કીધું અલ્પમાં સુખ નથી, વિચાર કરો. પહેલાં સ્વીકારી લો અલ્પમાં સુખ નથી. શાસ્ત્રએ કીધું છે, ગીતાએ કીધું છે, ઉપનિષદે એકદમ સાચી વાત છે. ચાલો હવે વિચારીએ. પેંડા ખાધા હતા ત્યારે સુખ પ્રાપ્ત થયું? ના, થોડુંક સુખ પ્રાપ્ત થયું, પરંતુ પછી તો યાર મારા ભાગ બીજે દિવસે પેંડા આવ્યા તો મને ઘરમાં પેંડા આપતા નહોતા, બીજા નાના નાના છોકરાઓને બધાને આપે, મને ના આપે. તો એ પેંડા જોઈને પણ દુઃખ થાય. ઘણા બધાને ડાયાબિટીસ થઈ ગયું તો ઘરમાં મીઠાઈ આવે તો સુખ ના આપે. જે મીઠાઈ પહેલાં સુખ આપતી હતી હવે સુખ ના આપે. એવી જ રીતે ઘરમાં બધાનું માન સન્માન હોય, તમારું માન સન્માન ન હોય તો સુખ ના આપે. આજે આને માન મળ્યું, કાલે બીજાને માન મળ્યું તો ઓલાને દુઃખ પડી ગયું. એટલે તર્કપૂર્વક પહેલાં સ્વીકારવાનું, પછી તર્કપૂર્વક એના પર વિચારણા કરવાની. આ વૈચારિક પ્રક્રિયાને મનન કહેવાય છે. અને આ મનન કરતાં તમારો પોતાનો અનુભવ થશે. મનન કરતાં કરતાં તમારો પોતાનો અનુભવ જ્યારે થશે કે વાત સાચી છે, સંસારમાં કોઈ પણ પદાર્થોમાં સુખ નથી. આ તમારો શાસ્ત્રનો હોય તો એ ચોપડીમાં રહેશે, મારો હોય તો એ મારા ઘરે રહેશે, મારી અંદર રહેશે, તમારી અંદર નહીં આવે. તમારે વિચાર કરવો પડશે. અને એટલે જ પંચદશીકાર એટલે કે પંચદશી બહુ મોટો ગ્રંથ છે. એમાં પણ કીધું છે સુખમ વૈસિકમ શોક સહસ્ત્રેણાવૃતત્વતઃ દુઃખમેવેતિ મત્વાહ નાલ્પે અસ્તિ સુખમિત્યસૌ. વિષયોનું સુખ હજારો દુઃખોથી ઘેરાયેલું છે, તેથી દુઃખ જ રૂપ છે એમ માનીને શ્રુતિ કહે છે અલ્પમાં સુખ નથી. તમે બધા કહો ના 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 સુખ તો છે, તો વિચાર કરો. સુખ છે પરંતુ દુઃખોથી ઘેરાયેલું છે. જેવી રીતે લાડવો હોય એમાં 99% કાકરી હોય ને એક લાડવાનો મીઠાશ હોય તો એને સુખ ન કહેવાય, એ લાડવો ન કહેવાય. એવી જ રીતે તમને ટીવી લાવ્યા, સુખ થયું, પરંતુ પાછું ઉડી ગયું તરત. કોઈ હાથ લગાડ્યો, કોઈ ગમે તેમ વાપરે એટલે દુઃખ 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 દુઃખ. અને પછી પરીક્ષાના સમયે પણ ટીવી જો કરે એટલે એ પણ દુઃખ 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 દુઃખ. વિચાર કરો. આવો વિચાર દરેક વિષય પર કરવાનો છે. જે તમને સુખરૂપ લાગે છે ને એ બધા વિષય પર વિચાર કરશું તો જ સુખ સાચું શેમાં છે એ તરફ દિશા થશે, નહીતર નહીં થાય. પોતાના સ્વરૂપથી જુદું જે કંઈ પણ છે તે બધા જ વિષય કહેવાય. અને વિષયમાં સુખ નથી એવું શાસ્ત્ર કહે છે. હવે કેમ નથી એ 5 સ્તર પર આપણે જોઈશું.
5 સ્તર પર વિચાર કરશું તો સિદ્ધ થઈ જશે કે વિષયોમાં સુખ નથી. પહેલું, તમે ને મેં કોઈ પણ વિષયની પ્રાપ્તિ કરવા જઈએ એટલે પહેલા શું થાય? ઈચ્છા થાય. પહેલો પોઈન્ટ, વિષય સુખની ઈચ્છા એ સુખરૂપ છે કે દુઃખરૂપ છે નક્કી કરવાનું આપણે. તો વિષય સુખની ઈચ્છા જેવી થઈ ને, ગાડી લેવી છે એવી ઈચ્છા થઈ ખાલી. હવે ઈચ્છા થઈ ને એટલે પહેલાં તો બહેનોને વિચાર આવે એટલે પતિને કેવી રીતે પટાવવા, કેવી રીતે પૈસા ભેગા થશે. આ ગાડીની ઈચ્છા નહોતી ને ત્યાં સુધી એ વિષયને અનુરૂપ મન શાંત હતું. તમને બધાને ખબર છે કે મોબાઈલ નહોતા ત્યારે તમે સુખપૂર્વક જીવન જીવતા હતા, બરાબર ને? આખો દિવસ મગજમારી નહોતી, કામકાજ હતું, ફ્રી સમય મળતો હતો, વાંચન કરતા કે પ્રેમથી બધા પરિવાર સાથે બેસીને વાતો કરતા. એટલે કોઈ પણ વસ્તુની ઈચ્છા થાય એટલે પહેલાં તો મન અશાંત થઈ જાય, વિવળ થઈ જાય. ઈચ્છા થઈ કેવી રીતે થશે એના પ્લાનિંગ થાય. ઈચ્છા થઈ એટલે મન ચંચળ, ઉદ્વિગ્ન અને તપ્ત બની જાય છે. ઈચ્છાનો તાપ એ ઉનાળાના તાપ કરતાં પણ વિશેષ છે. ભર ઉનાળો હોય, આપણે કોઈ બહાર ના નીકળે 12 વાગે, પરંતુ ધારો કે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તો હવે એ ઉનાળાનો તડકો નડશે ખરા? કેમ તો કે ઉનાળાના તડકાના તાપ કરતાં અંદર ઈચ્છાનો તાપ એટલો પ્રબળ છે કે તમે તડકામાં પણ બહાર નીકળશો ને આઈસ્ક્રીમ લઈને આવશો. આ તો એક ઉદાહરણ કીધું. એવી રીતે ક્રિકેટ ગમે છોકરાઓને તો ભર બપોરે પણ ક્રિકેટ રમશે. ઘરના લોકો કે તડકામાં તપે છે, શું કરવા, માથું દુખશે, બીમાર પડશે, આટલો ધોમ તડકામાં. પણ એને ઈચ્છા થઈ મારે ક્રિકેટ ફ્રેન્ડ્સ સાથે રમવું છે એટલે એને તડકો નડતો નથી. એ ભર બપોરે મે મહિનામાં, મે વેકેશન હોય, તમે બધા જાણો છો, 12 વાગે બપોરે પણ છોકરાઓ હળિયા પાટું બહાર કરતા હોય, ક્રિકેટ રમતા હોય, ગોટી રમતા હોય, કંઈ પણ કરતા હોય. ઈચ્છાનો તાપ એટલે ખાલી બાળકોને નહીં, તમને ને મને બધાને ઈચ્છાનો તાપ ખૂબ વધારે હોય છે. એટલે જેવી વિષય સુખની ઈચ્છા થઈ એટલે દુઃખ ચાલુ થઈ ગયું. આ હજી તો સુખ પ્રાપ્ત થયું જ નથી, ઈચ્છા જ થઈ છે. એટલે આવી તો અનેક અધૂરી ઈચ્છાઓ તમારી ને મારી અંદર પડેલી છે. તો તમે વિચાર કરો કેટલું ચંચળ છે આપણું મન. ને આપણે બધા કહીએ મન બહુ ચંચળ. ના, આપણે મન ચંચળ બનાવ્યું. એટલી બધી અધૂરી ઈચ્છાઓ અંદર ભરીને રાખી છે. અને આવો ઈચ્છાનો તાપ લઈને મનુષ્ય ફરે છે અને મોઢે ચઢેલા મોઢાની જેમ આખો દિવસ ફરતા હોઈએ છીએ. આપણું આનંદ છીનવાઈ ગયું છે. એનું કારણ હસતો મોઢું વહી ગયું છે. એનું કારણ શું છે? તો કે એટલી બધી અધૂરી ઈચ્છાઓ અંદર છે ને, એક પૂરી થઈ પણ એ તોય આનંદ ના આવે, બીજી બાકી, ત્રીજી બાકી, ચોથી બાકી, 5મી બાકી છે. આવી રીતે જો પહેલા પોઈન્ટને સમજી લેશું તો અત્યારે જ ઘણી બધી ઈચ્છાઓ મૂકી દો. ભગવાને જે ઈચ્છ્યું હશે એ થશે અને ત્યારે થશે. મારે કોઈ ઈચ્છા નથી કરવી. તો માનસિક દુઃખમાંથી મુક્ત થશો તો ચહેરો હસતો રહેશે, આનંદમાં રહેશે. ઘરવાળાએ પૂછવું જોઈએ કેમ આજે હસો છો? ત્યારે સમજવાનું કે તમારી અંદર ઈચ્છાઓ ઓછી થઈ છે, સત્સંગ ઉતર્યો છે. રોજ પૂછવું જોઈએ કેમ આજે હશે? નહીં, કંઈ કારણ નથી, બસ આનંદ છે, એકદમ રિલેક્સ છું, એટલે આનંદમાં છું. બસ આવી રીતે હસી મજાક કરતાં જીવન જીવો. આ ઈચ્છાઓનો ભાર નહીં લઈને ફરો. ઈચ્છાઓ આ જગતમાં કોઈની પૂરી નથી થઈ. ભૂતકાળમાં જે આ જગતમાં આવીને ચાલ્યા ગયા એમની પણ ઈચ્છાઓ પૂરી નથી થઈ. આપણા પહેલાંના વડીલોની પણ ઈચ્છાઓ હજી અધૂરી છે. આપણી પણ ઘણી અધૂરી છે. આપણા છોકરાઓની પણ અધૂરી છે ઈચ્છાઓ ઘણી બધી. છોકરા બધું માંગે બધું આપો તો ઈચ્છા અધૂરી જ રહેવાની ને. એવી રીતે પત્ની બધું માંગે પતિ આપે, પતિ બધું માંગે પત્ની આપે ના, એટલે એ અધૂરું જ રહેવાનું અંદર. અને એ અધૂરું રહેવાથી મોઢું ચડેલું હોય છે. માટે ઓફલાઈન વર્ગમાં આવો, હસતા એન્ટ્રી મારવાની, બધી ઈચ્છાઓને દરવાજાની બહાર મૂકીને આવવાનું. ઓનલાઈનમાં તો ખબર પડે નહીં,
બધા હસે છે, સૂએ છે, બેઠા છે, સાંભળે છે કે નહીં ખબર નથી, પરંતુ ઓફલાઈનમાં બધાએ હસતા હસતા અંદર આવવાનું. પહેલો પોઈન્ટ, વિષય સુખની ઈચ્છા એ દુઃખરૂપ છે. આપણે પોઈન્ટ સમજી લે, વિષય સુખ દુઃખરૂપ કેમ છે? તો કે પહેલું, ઈચ્છા પહેલાં થાય, કોઈ પણ સુખ લેતા પહેલાં ઈચ્છા થાય, એ દુઃખરૂપ જ છે. અને અધૂરી જ રહે, ઘણા બધાની ઘણી બધી ઈચ્છાઓ, અને એ ઈચ્છાઓ અંદર મગજમાં ભરેલી હોય એટલે દુઃખ 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 જ રહે. બીજું, વિષય સુખની પ્રાપ્તિ માટે કરવો પડતો પરિશ્રમ પણ દુઃખરૂપ છે. કામ કરવું કોઈને ગમતું નથી. કેમ? તો કામ કરવાનો જે પરિશ્રમ પડે ને, થાક લાગે ને, એ દુઃખરૂપ છે. કામ વગર બધું મળી જતું હોય, બધા ઘરના કામ કરે ને હું રૂબાબ મારું ખાલી, આવું બધાને ગમે. હું કહું એ બધાએ કરી લેવાનું તો મને આનંદ આવે. એટલે વિષય સુખની પ્રાપ્તિ માટે જે પરિશ્રમ કરવો પડે છે ને, એ પણ દુઃખરૂપ છે. વસ્તુની ઈચ્છા થઈ હોય, તે ભોગ્ય વસ્તુ મળશે તો જ હું સુખી થઈશ. તો મળશે કેવી રીતે? પ્રયત્ન કરવાથી જ મળશે. અને મનુષ્યોને પરિશ્રમ જો દુઃખદાયક ન લાગતો હોત તો સુખ પ્રાપ્તિના ટૂંકા રસ્તાઓ અપનાવત નહીં. શોર્ટકટ બધા અપનાવે છે. ફાસ્ટ ફૂડ કેમ છે? અરે રસોઈ કરવાનું દુઃખ હોય છે. ફાસ્ટ ફૂડ નીચેથી મંગાવી લો, હોટલમાંથી મંગાવી લો, સ્વિગીમાંથી મંગાવી લો. કેમ? ભલે કેમિકલ નાખેલું હોય, ભલે વાસી હોય, ભલે 5 વાર રાંધેલું હોય, કંઈ પણ એની અંદર ભલે કંઈ રસકસ રહ્યો હોય, પણ બહારથી મંગાવી લો. કેમ? તો પેલી રસોઈ કરવાનું દુઃખ છે. રસોઈ ટેસ્ટી ખાવી છે, પરંતુ રસોઈ કરવી નથી, એટલે પરિશ્રમનું દુઃખ છે. એટલે શોર્ટકટ્સ, આ બધા શોર્ટકટ્સ છે, અપનાવતા હોય છે. બાકી જો પરિશ્રમનું દુઃખ ન હોય તો ઘણા બધા બહેનો એવા છે કે એને રસોઈ બનાવવાનો શોખ હોય, નહીં મને કોઈ દુઃખ નથી થતું. કેમ? તો કે એને પોતાની ઈચ્છા નથી હોતી, બીજાને ખવડાવવાની ઈચ્છા હોય છે. અહીંયા આગળ પહેલો પોઈન્ટ છે, પોતાના વિષય સુખની ઈચ્છા એ દુઃખકારક છે. તમે બીજાના માટે કાર્ય કરતા હો તો એ નિષ્કામ કર્મ થયું. નિષ્કામ કર્મમાં નિષ્કામ એટલે ઈચ્છા વગર, પોતાની ઈચ્છા વગર, તો એ સુખરૂપ જ છે. એટલા માટે થઈને જ બહેનોને રસોઈ બનાવવાનો, જે બહેનોને રસોઈ બનાવવાનો આનંદ આવે છે એને ભોગ કર્યા વગર જ આનંદ આવે છે. રસોઈ ખાધી પછી આનંદ આવે ના, રસોઈ બનાવવાનો, રોજ વેરાયટી બનાવવાનો આનંદ આવે. તો એ વ્યક્તિને બીજાના માટે રસોઈ બનાવી છે, અને માટે એ શોર્ટકટ નહીં શોધશે, કારણ કે પરિશ્રમનું એને દુઃખ જ નથી. કેમ? તો કે ઈચ્છા નથી, એને વિષય સુખ ભોગવવું નથી. પરંતુ પોતાને જેને વિષય સુખ ભોગવવું જ નહીં, બધા શોર્ટકટ સમજશે. માટે આધુનિક મનુષ્યોએ એવો દાવો ન કરવો જોઈએ કે પરિશ્રમ તેને પ્રિય છે. જો પરિશ્રમ પ્રિય હોત તો શા માટે મનુષ્ય વિજ્ઞાન દ્વારા નવા નવા ઉપકરણો બનાવે? શોર્ટકટ આ મોબાઈલની અંદર યાર ઘડિયાળે રાખવી, અને રેડિયોએ રાખવો, અને DVD પ્લેયરે રાખવું, કંઈ નહીં, બધું એકની અંદર જ. પિક્ચરે આની અંદર જોવાના, ઘડિયાળે જોવાની, કેલ્ક્યુલેટરે આની અંદર, બધું. આ વિજ્ઞાન કેમ શોધખોળ કરે છે? તો પરિશ્રમ કરવાનો. કેલ્ક્યુલેટર લેવા જવું પડે, ને ઘડિયાળ લેવા જવું પડે, ને પહેરવી પડે, ને વેચાતી લેવા પડે. આ બધું ન કરવું પડે. એટલે વિજ્ઞાન રેગ્યુલર શોધખોળ કરે છે કે જેનાથી પરિશ્રમ ઓછો પડે. ગાડી, સ્કૂટર, આ બધાની શોધખોળ કેમ થઈ? તો કે ચાલવાનો પરિશ્રમ ન કરવો પડે. માટે પરિશ્રમ કોઈને ગમતો નથી. અમે પરિશ્રમ ન કરીએ ને આનંદથી સુખપૂર્વક જીવીએ એવું બધાને જ લાગતું હોય છે. આ 2 પોઈન્ટ જોયા, બીજા 3 પોઈન્ટ બાકી છે, એ આવતા વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.